એ હુલે માંડા છે મંડાણ રે હોરાત પાણી ભરાને એલું થલકી હોરાત પાણી ભરાને એલું સલકી હોરાત સાલો વરસાદે કપડા ધોયા રે રાત તળાવો સલકી મિશ્રા હોરાત મારે સિનેમાને કરમની કઠણાઈ છે માતાજીના આના કરતા મરી ગયો હોત ને તો સારું હતું એક બાયડી ફટકાણી છે આખા ગામના મારી વાતું કરે બોલો શું કરવું કપડા મારી પાસે ધોરાવે અને મારી દીકરી પાર માથે બેઠી એની બેનપણીઓ અરે વાતું કરતી છે ક્યારેક તો છે ને આને ઝેર નાખીને મારી નાખવાનો સૌ એકલી દાજ ચડે પણ શું કરવું મારે કાંઈ થતું નથી એ હા બોલ રૂપલ એ મારે છે ને કાંઈ વાંધો નથી એ તારા બનાવી છે ને માર કીધું જ કરે અને માર કીધું ન કરે ને તો હું બાંગો લઉં ને તો તરત માની જાય અને અત્યારે છે ને મારે કાંઈ ઉપાધિ નથી અમારા ગામનું તળાવ ભરાઈ ગયું છે ને તે તાર બનાવી છે ને આમ કપડાં ધોવે છે અને હું અહીંયા છે ને બાવરા હેઠે બેઠી છું મારે કાંઈ ઉપાધિ નથી આખો દી છે ને ફોનમાં ઘુમેડું એ આ તારે કામ છે હાથે હાર વાર રાખું બોલો ગામમાં તો છે ને મારી જ વાતું થાય છે કે ફૂલડીનો ઘરવાળો છે ને ફૂલડી કે ને એમ જ કરે ફૂલડીના ઈશારા ઉપર નાસે છે બાકી તો મારે તો જલસો છે હો ક્યારેક તો મને એવું થાય ઘરાટ ઉપર ખાઈને મરી જવાનું હોય પણ શું કરવું મોત જ ન થાવતું મારી તો જિંદગી હવે હેરાન થઈ જાય શું કરવું લુગડા એ આ શું એમાં હે એ આ શું તમાર બા હે આ તો મખર હે એ બેરી આય માર એ તમાર બા મખર ભૂખા એવી લાગી છે ને શું કરું અલ્લે આ કોનો ફોન આવ્યો અલ્લે આ તો મારી બેનપણી રાધાનો ફોન છે હા બોલ રાધા એ મારે શું વાંધો હોય એ તાર બનાવી છે ને ઘરનું બધું કામ કરી નાખે એટલે મારે છે ને કાંઈ ઉપાધિ નથી અત્યારે છે ને આમ લુગડા ધોવાઈ ગયા છે અને હું અહીંયા બેઠી છું તલાવની પાર ઉપર એ હું તમને શું કહું છું તમે છે ને એક દી નવરા હોય ને તો તમે મારે બનાવી આવો અહીંયા એ તાર બનાવીને હાથનું ખાવા એ તાર બનાવીને હાથનું ખાવાની કેવી મજા આવે એકદમ મીઠાઈ આવે છે મીઠાઈ લ્યો નવરી નથી હા તો કાંઈ વાંધો નહીં કંઈ કામ છે નથી કામ આ તે હાર રાખું આ લુગડા ધોવે છે કે નહીં આ લે આ શું દોડો આવે છે તાર બાપ કા હું છું પણ તાર બાપ તળાવમાં મગર છે હાલ ઘરમાં જવું છે ખોટી ના ખોટું બોલમાં મને બધી ખબર છે એમ કરીને છે ને તારે લુગડા નથી ધોવા કા આમ લુગડા ધોવા જા ખોટીનો નથી માતાજીના મગર એમાં હે હાચું કેસ હા તો મને દેખાડતો હે હા હાલ દેખાડું તું નહીં માર નક મારું હાલ મને દેખાડ ક્યાં છે મગર ખોટી ના ખોટું બોલમાં એમ કરીને તારે લુગડા નથી ધોવા કા લુગડા ધોવા માંડ મને દેખાડ હાલ પેલા એ આયા જતી ક્યાં છે મગર શ્યાય નથી જો અરે બાપ રે આ તો મગર છે એ ગાયો કા ભાગને કાપડે ખાઈ જશે આ હું કહેતો તો ખોટો નતો આમ જો ગોબર આજથી 10 વર્ષ પહેલા મારી પાસે કેટલા પૈસા હતા ખબર છે કેટલા મુકેશ અંબાણી રહ્યો ને એ મારી પાસે વ્યાજવા લઈ જતો હે તો શું વાત કરે હા તે શ્યાઈ પૈસા બધા એટલે એમાં એવું છે ને એક પાપાની પરી હતી ને એ બધું ખૂટવાડી દીધું મારું ખોટી ના નકરું ખોટું જ બોલે એ ગોબરા તમાર બાપ આપણા ગામના તળાવમાં મગર આવી ધાન ખોટી ના આવા કેટલાક છે તું ખોટું બોલે આ ખોટું બોલે એ જાડિયા એની એકે ન જોઈ મેં જોઈ છે
હું ખોટું બોલું મેં ભાઈ ખોટું એટલે બોલું. હાસુ બોલે હા. તો એક કામ કરી જોવા જઈ બરોબર, પણ આપણે હે ને ગામના સરપંચને હારે લઈ જવો પડે, એટલે નક્કી થાય કદાચ હોય ને તો સરપંચ ફોન કરે ને તો કાઢી જાય સમજ્યા. આ બાયડન ગોલો રહ્યો ને મને ખોટી નો જ લાગે છે. પણ જાવી તો ખરા. હાલો સરપંચ પાસે જાઓ. હાલો. સરપંચભાઈ, હાલો. હા એટલે હવે નિરાશ થઈ ગઈ મારે સરપંચને શું, આ વરસાદ આવી ગયો ને ગામનું તળાવ ભરાઈ ગયું, નકર ગામના રોજાને ઉઠીને ઠપકો લઈને આવતા હતા, એ સરપંચ પાણી નથી આવતું, પાણી નથી આવતું. ઉનાળામાં તો અમારો કાર પડી ગયો તો પાણીનો, બોલો. હવે તો રહ્યું ને મારે રસ્તા બનાવવા છે, રસ્તાનો કોન્ટ્રાક્ટ કરીને અમારા ગામનો રસ્તો સારો કરી નાખો છે, બહાર ગામ જાય એવો. હાલો સરપંચ, એ શું છે? નવરા છો? એ પણ હવે શું થયું, પાણીની તંગી વહી ગઈ. એ તમને હે ને મગર જોવા લઈ જવા શ્યાં આપણા ગામના તળાવમાં. હોય જ નહીં ને મગર. એ હા કે જો એ છે સરપંચ છે, આ કોઈ માનતા નથી મારું. એ શ્યાં મગર છે? ગામના તળાવમાં એ હોય જ નહીં, ક્યાંથી આવે મગર? જે વરસાદ થયો જ છે. એ પણ મારી વાત સાંભળો, શું? આપણે જઈએ બરોબર, મગર હોય તો જોઈ લઈશું, અને ન હોય ને તો આ બેયને મગર જેવા કરી નાખી. સાચી વાત છે તારી જાડિયા. હાલો. મને તો આ હાવ ખોટી ના લાગે. સમજાણું કેમ ખબર? સરપંચ જો આને લુગડા ધોવા પડતા છે બરોબર, એમાં પડે બર એટલે ગામ ને પતે ઠોક. હા હે ના સરપંચ સાસુ છે, આપણા ગામના તળાવમાં છે ને આવડી મોટી મગર છે. એ હાલો હાલો હાલો. એ બતાવો, હાલો મને બતાવો. એ આ ધોકા લઈ લો છોકરા આપણે, હાલો. એ હાલો હાલો, શા છે મને બતાવો મગર. હાવ ખોટી નો હશે સરપંચ. હવે ખોટીનો નથી, હવે બેરી હમણાં હાક નથી. તો સરપંચ પેલા હું નથી માનતી, પણ મેં દેખીને મારી નજરે ત્યારે હું માની. પણ ક્યાં છે? તમે બે માણા ખોટીના મુવા છો. એ આને છે ને લાકડું બાકડું જોઈ લીધું. સાચી વાત છે તારી. શું? હા સરપંચ સાસુ છે. એ તો હે તો નહીં, અંદર પડીને જોઈ એવું હવે. આય સરપંચ, આય રે, ક્યાં? આ બાડા ભરે. તમારે હેઠી મોટી જબરી છે. માનતા નતા ને કા? આય તમે બધા ઘર ભેગી ના થાવ, હું પોલીસ વાળાને જાણ કરી દઉં. હાલો ભાગો. હાલો.